હેલો એન્ડ વેલકમ ટુ યુર ગુરુકુલ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવાના છે. એની અંદર છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કે એફટીપી પ્રોટોકોલ કોને કહેવાય? તો એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ is the simplest and most secure way to exchange a file over the internet. એટલે કે એફટીપી પ્રોટોકોલ જે છે એકદમ સિમ્પલ વે છે કે જેનાથી તમે ફાઇલને એક્સચેન્જ કરી શકો છો, શેર કરી શકો છો યુઝિંગ ઇન્ટરનેટ દ્વારા તમે જે બી ફાઇલને સેન્ડ કરો છો, શેર કરો છો તેને કહેવાય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ટ્રાન્સફરિંગ files from a client computer to a server computer is called uploading. એટલે કે transferring files from a client computer to a server computer. ક્લાયન્ટ કમ્પ્યુટર ટુ અ સર્વર કમ્પ્યુટર એટલે કે ક્લાયન્ટ કમ્પ્યુટર મીન્સ કે તમારું બ્રાઉઝર અને સર્વર કમ્પ્યુટર મીન્સ કે તમે જે બી સર્વરનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ જીમેલ છે કે જીમેલ છે તે જે બી સર્વર યુઝ કરો છો તો તેને શું કહેવાય છે? અપલોડિંગ પ્રોસેસ, કે તમે ફાઇલ અપલોડ કરો છો. ટ્રાન્સફરિંગ ફ્રોમ અ સર્વર ટુ અ ક્લાયન્ટ ઇઝ ટુ અ ડાઉનલોડ એટલે કે સર્વર પરથી તમારા પીસીમાં તમે યુઝ કરો છો, ડાઉનલોડ કરો છો તો એને કહેવાય છે ડાઉનલોડ. તમારી ડ્રાઈવમાંથી તમે કોઈ બી ફાઇલને ડાઉનલોડ કરો છો તો એને શું કહેવાય? ડાઉનલોડ. કારણ કે સર્વર પરથી ક્લાયન્ટમાં તમે ડેટાને ટ્રાન્સફર કર્યા અને ક્લાયન્ટ પરથી સર્વરમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે એને કહેવાય છે અપલોડિંગ. To access an FTP server, users must be able to connect to the internet or an intranet via a modem or local area network with an FTP client program. એટલે કે એફટીપી જે સર્વર જે છે મસ્ટ એબલ ટુ કનેક્ટ ઇન્ટરનેટ અથવા તો ઇન્ટ્રાનેટ કનેક્ટ હોવું જોઈએ વાયા મોડેમ ઓર લોકલ એરિયા નેટવર્ક વિથ એફટીપી ક્લાયન્ટ પ્રોગ્રામ. એટલે કે કોઈ બી તમે ફાઇલ ટ્રાન્સફર કરો છો તો કમ્પલસરી ઇન્ટરનેટનો યુઝ કરવો પડે છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ FTP does not really move it copies file from one computer to another. એટલે કે FTP does not really move copies file from one computer to another computer. એટલે કે જે એફટીપી પ્રોટોકોલ છે એક્ઝેક્ટલી મૂવ નથી કરી શકતું ફાઇલને એક પીસીમાંથી બીજા પીસીમાં, પરંતુ એફટીપી ઇઝ અ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇટ ઇઝ અ ઇન્ટરનેટ TCP/IP પ્રોટોકોલ suits example layer. એટલે કે એફટીપી જે ફાઇલ જે છે એફટીપી પ્રોટોકોલ જે છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ઇન્ટરનેટ TCP/IP પ્રોટોકોલ છે. એ TCP/IP પ્રોટોકોલ અને એપ્લિકેશન લેયર પર યુઝ થાય છે. An FTP client is a software that designed to move a file back and forth between two computers over the internet. એટલે કે એફટીપી ક્લાયન્ટ જે છે એફટીપી ક્લાયન્ટ સોફ્ટવેર that is designed to move a file back and forth. એટલે કે તમે જે બી એફટીપી પ્રોટોકોલનો યુઝ કરો છો એમાં તમે જે બેક એન્ડ ફોર્થ બિટવીન કોમ્પ્યુટર્સ એન્ડ ઓવર ધ ઇન્ટરનેટ એટલે કે જે બી ફાઇલ જે છે એને તમે સેન્ડ કરો છો તમારા બ્રાઉઝર થ્રુ અ કોમ્પ્યુટર અથવા તો ઇન્ટરનેટનો યુઝ કરીને તમે તમારા કોમ્પ્યુટરને કે બ્રાઉઝર થ્રુ બીજા કોમ્પ્યુટરમાં તમે સેન્ડ કરો છો. It need to be installed on your computer and can only be used with a live connection to the internet. એટલે કે બંને કોમ્પ્યુટરની અંદર કમ્પલસરી ઇન્ટરનેટ હોવું જોઈએ. FTP client. What is FTP client? Some commonly used FTP client includes the following. FTP client means કે આપણું જે બ્રાઉઝર હોય છે તે ફાઇલઝીલા જે છે તે a popular FTP client that is freely available for a Windows, Macintosh and Linux user, available as a free download from the internet. ઇન્ટરનેટ પરથી તમે ફાઇલઝીલા જે છે એનો યુઝ કરી શકો છો
ફાઇલઝીલા છે તેના પર તમે તમારા સર્વર જે છે તેના પર તમે તમારે બેકઅપ ફાઇલ્સને સ્ટોર કરી શકો છો. ફાયર એફટીપી, a plug-in for the popular Firefox web browser that can be used just like a standalone FTP program installed through the Firefox browser. એટલે કે જે ફાયર એફટીપી જે છે એ પોપ્યુલર ફાયરફોક્સ વેબ બ્રાઉઝર જે છે તે છે. વેબ બ્રાઉઝરનો યુઝ કરીને એ શું છે, સ્ટેન્ડ એલોન એફટીપી પ્રોગ્રામ છે. તે ફાયરફોક્સ બ્રાઉઝરને ઇન્સ્ટોલ કરવું પડે છે. ત્યાર પછી છે ડ્રીમ વ્યુઅર, પેજ layout or design program which include a FTP access as one of its many features available for a purchase from Adobe. એટલે કે ડ્રીમ વ્યુઅર જે છે એ બી એક લેઆઉટ છે, ડિઝાઇન પ્રોગ્રામ છે, which include FTP access and one of its many features. એટલે કે FTP ફીચર્સ છે એની અંદર મલ્ટિપલ બીજા પણ ફીચર્સ અવેલેબલ છે ડ્રીમ વ્યુઅરની અંદર. There are many FTP client programs, some of which are run from a command line, such as the command FTP, a standard installed in many operating systems, but a large majority allows the user to manipulate files via a graphical interface such as a Qt FTP, which makes a file transfer more user friendly. એટલે કે there are many FTP client programs available છે. some are run from a command line, એટલે કે અમુક છે કમાન્ડ લાઇનથી રન થાય છે, અમુક છે તમારા બ્રાઉઝરથી રન થાય છે. FTP command install in a many operating system, એ જે કમાન્ડનો યુઝ કરો છે મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરી શકો છો તમે. But a large majority allows the user to manipulate files via graphical interface such as Qt FTP, makes file transfer more user friendly. કે તમે યુઝર ફ્રેન્ડલી તમે કોઈ બી ફાઇલને ટ્રાન્સફર કરી શકો છો, મેનિપ્યુલેટ કરી શકો છો, ફાઇલની અંદર ગ્રાફિકલ ઇન્ટરફેસ ચેન્જ કરી શકો છો યુઝિંગ Qt FTPથી. ત્યાર પછી છે હિસ્ટ્રી ઓફ FTP, ધ completion of FTP dates. The completion of FTP dates from 1971 when a file transfer system described in RFC 141. એટલે કે FTP કમ્પ્લીશનની જે ડેટ હતી એ 1971માં હતી. બિટવીન મીટ મશીન્સ હતું, ત્યાર પછી વોઝ ડેવલપ્ડ, એને મીટ મશીને ડેવલપ કર્યું હતું. મેની RFC have since made improvements, changes to the basic protocol, but the greatest innovations date from July 1973માં. એટલે કે RFC જે હતું મેની RFC have since made ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે અમુક RFC એ ઇમ્પ્રુવમેન્ટ કર્યા, ચેન્જીસ કર્યા, બેઝિક પ્રોટોકોલ એમાં એડ કર્યા. બટ ગ્રેટેસ્ટ ઇનોવેશન્સ ડેટ, અને ગ્રેટેસ્ટ ઇનોવેશન જે ડેટ આવી 1973માં આવી. ધ FTP protocol is currently defined by RFC 1959 File Transfer Protocol Specification. Features of FTP. FTP operates in a client server. FTP operates in a client server environment, meaning that the remote machine configured as a server and consequently waits for the other machine client to request a service from it. ફીચર્સમાં શું હોય છે FTP ક્લાયન્ટ સર્વર? એ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર હોય છે. એમાં કે ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરે છે સર્વરને, અને સર્વરે શું કરે છે, રિક્વેસ્ટને જે રિક્વેસ્ટ આવી છે એને પ્રોસેસ કરે છે. પ્રોસેસ કર્યા પછી એ જે રિક્વેસ્ટને રિસ્પોન્સ સેન્ડ કરે છે સર્વર, તો એ છે એનું ફીચર્સ. ઇન યુનિક્સ, ધ સર્વિસ ઇઝ પ્રોવાઇડેડ by what is called a daemon, a small task that runs in the background. The FTP daemon is called FTPD.
એટલે કે યુનિક્સ સર્વિસ હોય છે. ઇન યુનિક્સની અંદર શું હોય છે કે સર્વિસ પ્રોવાઇડેડ બાય વોટ ઇઝ ધ કોલ્ડ ડેમોન, a small task run in the background and FTP daemon is called FTPD. એટલે કે બેકગ્રાઉન્ડની અંદર પ્રોસેસ થતી હોય છે તેને કહેવાય છે FTP daemon called FTPD. જેમ કે આ જે તમારું કોમ્પ્યુટર છે એની અંદર મલ્ટિપલ ફાઇલ્સ અવેલેબલ છે જે ઇન્ટરનેટ દ્વારા એ શું કરે છે, સર્વર પર સેન્ડ કરે છે, અથવા તો જે બી આ કોમ્પ્યુટર છે એ શું હોય છે એ ઇન્ટરનેટ દ્વારા ફાઇલ અપલોડ કરે છે, એ સર્વર પર અપલોડ કરે છે. સર્વર પર અપલોડ કર્યા પછી પાછી એને રિટ્રાય કરે છે. સર્વર પર અપલોડ કર્યા પછી એ શું કરે છે, ફાઇલને ડાઉનલોડ કરે છે. The FTP protocol is used for transferring one file at a time. એટલે કે FTP પ્રોટોકોલ જે છે ટ્રાન્સફર ફાઇલ કરે છે at a time only one file જ ટ્રાન્સફર કરે છે. In either direction between the client machine, the one which indicate the connection, for example calling a machine, and the server machine which is provide the FTP service, the called a machine. એટલે કે તમે મશીન સર્વર પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે સર્વર પર અપલોડ કરી શકો છો એટ અ ટાઈમ ઓનલી વન ફાઇલ. The FTP protocol can also perform other actions such as creating and deleting directories only if they are empty, listening files, detecting and remaining files etc. એટલે કે જે FTP પ્રોટોકોલ જે છે એ પરફોર્મ ધ અધર એક્શન્સ, બીજા બધા એક્શન્સ પણ પરફોર્મ કરે છે. ફોર એક્ઝામ્પલ ક્રિએટિંગ એટલે કે ફાઇલને ક્રિએટ પણ કરી શકે છે, ડિલીટ પણ કરી શકે છે, એન્ડ રિમેનિંગ ફાઇલ બીજા ઘણા બધી ઓપરેશન્સ પરફોર્મ કરે છે FTP પ્રોટોકોલ. FTP allows a file to have ownership and access restrictions. એટલે કે FTP જે પ્રોટોકોલ જે છે એ ઓનરશિપ પણ અલાઉ કરે છે અને એક્સેસને રિસ્ટ્રિક્શન્સ પણ પ્રોવાઈડ કરે છે. FTP hides the detail of individual computer system. એટલે કે FTP પ્રોટોકોલ જે છે અમુક ઇન્ફોર્મેશનને હાઇડ કરી આપે છે કમ્પ્યુટરની સિસ્ટમને. ફોર એક્ઝામ્પલ ડાઉનલોડિંગ MP3. Online games rely heavily on FTP. Other events like auctions and online trading use FTP. Transact business. FTP is commonly used to transfer web page files from their creator to the computer that act as their server for everyone on the internet. એટલે કે જે બી FTP જે કોમનલી જે છે ટ્રાન્સફર વેબ પેજ થ્રુ એ શું કરે છે, ડેટાને ટ્રાન્સફર કરે છે, ફાઇલને ટ્રાન્સફર કરે છે. તેનું એક્ટ શું છે કે તે સર્વર ફોર એવરીવન, એ સર્વર જે છે એ બધા માટે સેમ હોય છે. ઇન્ટરનેટ જે સર્વર હોય છે બધા માટે સેમ હોય છે. Difference between FTP and HTTP. The major difference between FTP and HTTP is the FTP is a two-way system. FTP can be used to copy or move files from a server to a client computer as well, upload or transfer file from a client to a server. એટલે કે FTP જે છે મેજર ડિફરન્સ બિટવીન FTP અને HTTP જે છે એ FTP જે છે ટુ વે સિસ્ટમ જે છે અને FTP કેન યુઝડ ઇન કોપી ઓર મૂવ, એ કોપી પણ કરે છે અને ફાઇલને મૂવ પણ કરી શકે છે. અપલોડ ટ્રાન્સફર ફ્રોમ ક્લાયન્ટ ટુ સર્વર. ત્યાર પછી છે HTTP. ઓન ધ અધર હેન્ડ્સ ઇઝ સ્ટ્રિક્ટલી વન વે. HTTP જે છે ઓનલી વન વે પર છે અને FTP જે છે ટુ વે પર છે. One way, transferring a text, picture and other data from the server to a client computer which used a web browser to view the data.
HTTP છે ઓનલી વન જ છે, એટલે કે એમાં શું હોય છે કે સર્વર પરથી તમે ટેક્સ્ટ, ઇમેજ અથવા કોઈ બી ઇન્ફોર્મેશન તમે ખાલી ગેટ કરી શકો છો. તમારી ઇન્ફોર્મેશન તમે HTTP પર અપલોડ કરી શકતા નથી. તો તેને કહેવાય છે HTTP. એ ઓનલી વન ડાયરેક્શન પર હોય છે, અને જ્યારે FTP હોય છે એ 2-way સિસ્ટમ હોય છે. ડિફરન્સ બિટવીન FTP and HTTP માં FTP system generally encode the transmitted data binary set which allow for a faster data transfer. FTP જે છે એ ડેટાને બાઇનરી ડેટામાં ટ્રાન્સફર કરી દે છે અને તે ફાસ્ટર હોય છે. HTTP system encode their data is a MIME format which is a larger and more complex. HTTP જે છે એ ડેટાને એન્કોડ કરી આપે છે અને એને માઇમ ટાઈપમાં કન્વર્ટ કરી દે છે, એટલે કોમ્પ્લેક્સ થઈ ગયું અને એનું જે ફોર્મેટ છે એકદમ લાર્જર થઈ ગયું. Files are automatically copied or moved from the file server to a client computer hard drive and vice versa. એટલે કે ફાઇલ જે છે ઓટોમેટિકલી કોપી થઈ જાય છે અને મૂવ થઈ જાય છે ક્લાયન્ટ ટુ સર્વર ટુ ક્લાયન્ટ કોમ્પ્યુટર. સર્વરથી ક્લાયન્ટ કોમ્પ્યુટરમાં ઇઝીલી મૂવ થઈ જાય છે અને ઇઝીલી અપલોડ થઈ જાય છે, એન્ડ વાઇસ વર્સા. ઓન ધ અધર હેન્ડ, ફાઇલ્સ in an HTTP transfer are viewed and can disappear when the browser is turned off unless the user executes commands to move the data to the computer's memory. એટલે કે બીજી સાઈડથી આપણે કહીએ તો ફાઇલ ઇન HTTP ટ્રાન્સફર જે છે એ વ્યુડ, એટલે કે તમે જોઈ શકો છો અને ડિસઅપિયર પણ કરી શકો છો વેન ધ બ્રાઉઝર ઇઝ ટર્ન ઓફ. બ્રાઉઝરને તમે ટર્ન ઓફ કરી દો ત્યાર પછી તમે એને જોઈ પણ શકો છો અને અપલોડ પણ કરી શકો છો. જ્યારે એક્ઝિક્યુટ કમાન્ડથી પણ તમે એને યુઝ કરી શકો છો. ધ FTP મોડેલ. The FTP protocol falls within a client-server model. For example, one machine sends order, the client and the other waits a request to carry out actions. The server during an FTP connection, two transmission channels are open. એટલે FTP કનેક્શનની અંદર ટુ ટ્રાન્સમિશન ઓપન હોય છે. એક તો ચેનલ ફોર કમાન્ડ્સ, control channel, a channel that stay open for the entire session, a channel for a data channel that opens and closes to transfer data such as a folder listening and a file to or from the server as a request by the client. એટલે કે જે બી FTP મોડેલ જે છે એ FTP કનેક્શન જે છે ટુ ટ્રાન્સમિશન ચેનલ હોય છે. એની અંદર એમાં પહેલી ચેનલ એ છે કે કમાન્ડથી તમે કંટ્રોલ કરી શકો છો ચેનલને, અને સેકન્ડ ચેનલ જે છે એ તમે ડેટાથી તમે કંટ્રોલ કરી શકો છો. રિક્વેસ્ટથી, ક્લાયન્ટના રિક્વેસ્ટથી, સર્વરથી તમે એને હેન્ડલ કરી શકો છો. તો FTP મોડેલની અંદર સર્વર છે અને ક્લાયન્ટ છે, ફાઇલ સિસ્ટમ. આ P1 સિસ્ટમ છે અને અહીંયા શું છે DTP સર્વર છે. DTP સર્વર ડેટા ચેનલ, અને અહીંયા શું છે રિક્વેસ્ટ કમાન્ડ જે છે એ કમાન્ડ આપે છે અને ત્યાર પછી એને શું કરે છે પ્રોસેસ કરે છે અને ત્યાર પછી એને રિસ્પોન્સ બેક મળે છે સર્વરને. આ શું છે કંટ્રોલ ચેનલ occurs on port 21. The FTP model, so both client and server have a two process. બંને બે પ્રોસેસ કરવાની હોય છે. એક તો અલાઉ ટુ પ્રોસેસ, એમાં આવે છે DTP ડેટા ટ્રાન્સફર પ્રોસેસ. It establishes the connection and managing the data channel. The server side DTP called as the server DTP. The client side DTP is called user DTP. એટલે કે સર્વર સાઇડ જે બી ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે સર્વર DTP, અને ક્લાયન્ટ સાઇડ જે બી ડેટા મળે છે એને શું કહેવામાં આવે છે યુઝર DTP. અને PI મીન્સ કે પ્રોટોકોલ ઇન્ટરેક્ટર, એટલે કે કંટ્રોલ DTP
using command received over the control channel. It is the different on the client and the server. એટલે કે PI means કે પ્રોટોકોલ ઇન્ટરપ્રિટર, એટલે કે શું કરે છે, DTP યુઝિંગ કમાન્ડથી જે રિસીવ મળે છે ડેટાને રિસીવ કરે છે અને એ એઝ અ ઇન્ટરપ્રિટ કરે છે. The server PI is responsible for listening to a command coming from a user PI over the control, establish the connection for the control channel, receiving FTP command from the user PI over this, responding to them and running the server DTP. એટલે કે સર્વર PI જે છે રિસ્પોન્સિબલ ફોર લિસનિંગ ટુ અ કમાન્ડ્સ કમિંગ ફ્રોમ અ યુઝર PI over the control, establish the connection for the control channel, receiving the FTP commands from the user PI over this, responding to them and running the server DTP. એટલે કે જે સર્વર PI જે છે, સર્વર PI શું કરે છે કે જે બી સર્વર પરથી જે ડેટા મળે છે, એટલે કે જે સર્વર પર જે ડેટા જે છે કનેક્શન છે, ઇન્ટરનેટ કનેક્શન, ઇન્ટરનેટ થ્રુ કનેક્ટેડ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તેમાં યુઝ થાય છે અને તે શું કરે છે, રિસ્પોન્ડ બેક કરે છે યુઝર PIને. અને યુઝર PI શું કરે છે કે યુઝર PI ઇઝ રિસ્પોન્સિબલ ફોર એસ્ટાબ્લિશ ધ કનેક્શન વિથ ધ FTP સર્વર એન્ડ સેન્ડિંગ FTP કમાન્ડ. એ શું કરે છે, FTP કમાન્ડને સેન્ડ કરે છે અને રિસીવિંગ રિસ્પોન્સને રિસીવ કરે છે ફ્રોમ ધ સર્વર PI એન્ડ કંટ્રોલિંગ ધ યુઝર DTP ઇફ નીડેડ. ત્યાર પછી FTP ક્લાયન્ટ, ઇન્ટરનેટ અને FTP સર્વર. ક્લાયન્ટ જે છે એ શું કરે છે, સર્વર પર રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને FTP સર્વર શું કરે છે, એને રિસ્પોન્સ આપે છે. તેને કહેવાય છે કંટ્રોલ કનેક્શન. આ જે કંટ્રોલ કનેક્શન જે છે એવરી ટાઈમ કંટ્રોલ કનેક્શન શું કરે છે, ડેટા સેન્ડ કરે, રિસીવ કરે, સેન્ડ કરે, રિસીવ કરે છે. ત્યાર પછી છે આ સર્વર એન્ડ સર્વર. જે બી આ ક્લાયન્ટ જે છે, વન ક્લાયન્ટ હોય છે, સર્વરમાં મલ્ટિપલ સર્વર હોય છે, તો એ જે સર્વર PI જે છે, સર્વર PI એ શું કરે છે, કંટ્રોલ ચેનલને કંટ્રોલ કરે છે ડેટા ચેનલથી. તો આજે આપણે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ વિશે જોયું. થેન્ક યુ.